માતાજી, અમારો નવો વિડીયો આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં. ગંગવા કૂવાની સિકોતરમાંની કહાની. તો આ વિડીયો એન્ડ સુધી જોજો. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાંનો આ ઇતિહાસ છે. નાનકડા એક ગામમાં માલા અને મશરૂ નામના દોડિયા શાખના બે રબારીઓ રહેતા હતા. એમાં મશરૂની એક દીકરી હતી. તેની ખૂબ જ લાડકોટથી ઉછેરીને મોટી કરી હતી. ધીરે ધીરે દીકરીની ઉંમર થતી જાય છે. બાજુના દેલવાડા ગામમાં તેનું સરપંચ નક્કી કરે છે. પછી તો દિવસો પસાર થાય છે અને લગ્નનો સમય નક્કી થાય છે અને દેલવાડાથી જાન આવે છે. માલા મશરૂ બંને ભાઈઓ સિકોતર માના પરમ ભક્ત હતા અને રોજ ધૂપ દીપ કરીને માની સેવા પૂજા કરતા હતા. અને મશરૂની દીકરીને મા પર અતૂટ શ્રદ્ધા હતી. બંને ભાઈઓ પાસે ઘણી ગાયો હતી એટલે પૈસે ટકે સુખી હતા. એટલે દીકરીને કરિયાવરમાં ઘણી ગાયો આપી અને કપડાં અને અન્ય ચીજ વસ્તુઓ પણ આપી. હવે દીકરીના વિદાયનો સમય થયો. સૌ ગામની પાદરે દીકરીને વિદાય આપવા ભેગા થયા અને દીકરી માલા અને મશરૂને મળતી નહીં અને ગામને પાદરે અવળું ફરીને ઊભી રહી. આમ જોઈ બંને ભાઈઓએ તેનું કારણ પૂછ્યું તો દીકરીએ કહ્યું કે મને એક વેણ આપો તો તમને મળીશ અને આ વેલડામાં બેસીશ. માલા અને મશરૂએ કહ્યું કે બોલ, તારે શું જોઈએ છે? ત્યારે દીકરી બોલી, મારે કરિયાવરમાં કંઈ જોઈતું નહીં, પણ જતાં જતાં મારે એક જ ઈચ્છા છે કે મને માતા સિકોતરનું દિવેલું આપો, જેથી હું માના રોજ ધૂપ દીપ કરી અને સેવા પૂજા કરી આ મનુષ્ય મનખો સુધારું. બંને ભાઈઓએ કહ્યું, માતા છે છતાં તું વાત કરી જો અને માતા આવે તો તું લઈ જજે. આમ તે દિવસે દીકરી પાછી વળીને માતા સિકોતરની મઢીએ પાસી જાય છે અને માને અરજ કરે છે, હે મા, જો મેં તારી સાચી મનથી સેવા ભક્તિ કરી હોય તો મારી એક જ વિનંતી છે, તું મારી સાથે દેલવાડા આવો. આમ મા સિકોતરને મનાવી માની અખત જોત લઈ તેની સાથે લઈ લે છે અને માલા અને મશરૂને મળીને વિદાય લે છે અને દેલવાડા આવતા રસ્તામાં જ કૂવામાં માતા સિકોતરમાં વાસ કરે છે. પછી તો દીકરી માની સેવા કરવા જાય છે. મા ગંગવા કૂવામાં હાજર બેઠી છે. પછી તો સમયનું ચક્રવી એવું ફરે છે કે વર્ષોના વર્ષો વીતે છે. એ કોઈને ખબર નથી કે માના બેસણા થયા છે કે નથી. પરંતુ આજે પણ દેલવાડાના આ ગંગવા કૂવામાં માતા હાજર બેઠા છે. એવામાં દેલવાડાના રાધુજી અને માધુજી બે બારવટિયા હતા. એક દિવસ બંને બારવટિયા ચોરી કરવા નીકળે છે અને ગામડે ફરતા કોઈ ચોરીનો ઘાટ મળતો નથી. દિવસ આથમવા લાગે છે. એવામાં વન વગડે એક રૂખીની દીકરી છે. તે છાણા વીણે છે. તેનું નામ પની હતું. બંને બારવટિયાની નજર આ પની ઉપર પડે છે. તે આને આપણે ઉપાડી જઈએ, પછી જે રૂપિયા આવશે તે વેચી લેશું, પણ આમ પકડવા જશું તો આમ રાડો કરશે અને ગામના લોકો ભેગા થઈ જશે. આવો વિચાર કરી અને આમ પની પાસે જઈ ઘોડો હાંકવાનો જે કોયડો હતો તે નીચે નાખે છે અને કહે છે, બહેન, આ કોયડો જરા આપો ને. જો હું કોયડો લેવા નીચે ઉતરીશ તો આ ઘોડો મને બેસવા નહીં દે. આમ પની જ્યાં કોયડો આપવા જાય છે ત્યાં જ પનીનો હાથ પકડી ઘોડા ઉપર બેસાડી ઘોડો હાંકી મૂકે છે. ત્યારબાદ બંને બારવટિયા પનીને લઈ ફરતા દેલવાડાના ગંગવા કૂવે આવ્યા અને પનીને ત્યાં બેસાડી ચોરી કરવા ગયા. પની તો ત્યાં એકલી બેઠી ઓશિયારાના આંસુ પાડતા બોલી કે હું એક રૂખીની દીકરી છું. આજે મારા ઓધારનો આધાર કોઈ દેવ, જો કોઈ મારી માતા અહીંયા બેઠી હોય તો મારા વારે આવે. આટલું બોલે છે ત્યાં તો ગંગવા કૂવા એ બેઠેલી સિકોતર જાગી અને દીકરીનો કરુણ પોકાર માં સાંભળી જાય છે. હવે માને કોઈ પરચા પૂરવા હશે અને જગતમાં એનો મહિમા વધારવો હશે તો મા સિકોતર એક ડોશીનું રૂપ લઈને આવે છે અને પનીને કહે છે કે દીકરી,
તું રડીશ ને, શું દુઃખ છે તારે? તની ડોશીમાને બધી વાત કરે છે. ત્યાં મા કહે છે, હું ગંગા કુંવાની સિકોતર માતા છું. હું કોઈને એક આંસુ પણ નહીં પડવા દેતી. તું ગભરાઈશ નહીં. તને વેચી તારા લગ્ન સારી જગ્યાએ કરાશે. પરંતુ જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે મને યાદ કરજે. હું સિકોતર તારી વારે આવીશ. નમસ્તે મિત્રો, આ વિડીયોનો બીજો ભાગ આવવાનો છે, તો આ વિડીયોનો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં. જય માતાજી.